રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય. પોતામાં જાગવાની કોશિશ કરે છે, તેની દ્રષ્ટિ જગત ઉપર જાય છે. જગત અને સંસારનું જીવન ભારે લાગે છે. હું છે તો એ હું જીવાત્માના ભાવ સાથેનો હું છે, અને જગત આ ભવસાગર તરવો કઠિન લાગે છે. એ ભગવાન જગત પોતાનામાંથી ખતમ થાય અને પોતાની જ પ્રતિષ્ઠા થાય પોતાનામાં, ત્યારે આનંદનું ફળ મળે છે આપણને. તો જગત ખતમ કેવી રીતે થાય? અધ્યારોપ કરી અને જગતને ધારણ કરી લીધું છે. હૃદયની અંદર ઠસોઠસ ભર્યું છે જે જગત સંસાર. હું છું, મારા છે, હું આનંદમાં છું કે હું દુઃખી છું ને મારે જોઈએ છે. પોતાનામાંથી જગત તિરોહિત થાય ત્યારે બ્રહ્મનિષ્ઠા ફળે, આનંદની પ્રાપ્તિ થાય. હૃદયની અંદર જે જગત ભરી રાખ્યું છે અધ્યસ્ત કરીને, એના બદલે હૃદયમાં ચેતન આત્મા હું છું તે જગ્યા લઈ લે. એ ચેતન અભિભૂત થાય પોતાનામાં, તો જગત તિરોહિત થાય. તિરોહિત એટલે જગત પ્રતીતિ માત્ર, બાદ થઈ ગયું પોતાનામાંથી. માટે ફક્ત મેરે અપને સિવા કુછ નહીં. ચેતન જ છે, ચેતન સિવાય બીજું કોઈ અસ્તિત્વ છે નહીં. જડ જેવી વસ્તુનું બધું ચેતન રૂપે છે. બધે જ સભર ભરેલો આત્મતત્વ છે, બ્રહ્મ છે. એ અધ્યાસ થાય આપણને. જગતના અધ્યાસના બદલે હૃદયની અંદર ફક્ત પરમાત્મા જ ભરેલો રહે, આત્મા જ ભરેલો રહે, તો જગત તિરોહિત થઈ જશે, દૂર થઈ જશે. અને જગત મિથ્યા માન્યા વગર ખાલી પ્રતીતિ છે. પડદા ઉપર, દિવાલ ઉપર જે ચિત્રો ચાલે છે સિનેમાના, એ રૂપે જગત આપણને દેખાય છે. આ માયાપતિએ 3 ગુણોનો સહારો લઈ, 5 મહાભૂતોનો સહારો લઈ બધું સર્જન કર્યું. ઇન્દ્રિયોનું કોઈ રજોગુણથી સર્જન કર્યું છે, જ્ઞાનેન્દ્રિયોનું, કર્મેન્દ્રિયોનું, જ્ઞાનેન્દ્રિયોનું સત્વગુણથી સર્જન થયું છે. કર્મેન્દ્રિયોનું અને પ્રાણનું રજોગુણથી સર્જન થયું છે. તો ભગવાને, ઈશ્વરે આ ગુણોનો, મહાભૂતોનો, ઇન્દ્રિયોનો ઉપયોગ કરી અને જગતની રચના કરી નાખી. અને આપણને એ જગત દેખાય છે, સાચું લાગે છે, પણ આત્માના ભાવમાં જોઈએ તો પડદા ઉપરના ચિત્રો જેવું છે. એટલે હું છું એને મોળો કરવા માટે ક્યારેક ક્યારેક ક્યાંય બીજેથી સર્ગ લાગે છે, આવે છે કે તું આવો છે, ખરાબ છે, તું સારો નથી, ત્યારે ચોંટે છે અંદર. તો જે શબ્દો આવે છે અને વૃત્તિ બને છે એ હવા ઉપરની લકીરી બની જાય, પાણી ઉપરના લીટા બની જાય બધા. સાચું હું કરું છું અને સાચી વૃત્તિઓ લાગે છે, પરિણામ આવે છે, આપણને સુખ દુઃખમાં પડી જઈએ છીએ. એટલે પોતાના ઉપર આરોપ લઈ લઈએ છીએ. તો મૂળ અવિદ્યા નિવૃત્ત નથી થઈ ત્યાં સુધી આ પરિસ્થિતિ રહે છે જીવભાવની. જો મૂળ અવિદ્યા નિવૃત્ત ના થયેલી હોય એટલે કર્તૃત્વ બુદ્ધિ છૂટતી નથી આપણી. મૂળ અવિદ્યા જતી નથી. એમાં સૂક્ષ્મ એક
કારણ પણ એ છે કે આપણે આપણા સિવાય બીજાને બધાને માન્યતા આપી છે. તો ઘણા સમયથી સાંભળીએ છીએ, અનુભવીએ છીએ કે દેહ હું નથી, મન બુદ્ધિ હું નથી, પણ છેલ્લે એક બીજી ભ્રાંતિ રહી જાય છે કે ઈશ્વર છે અને ઈશ્વર સર્વશક્તિમાન છે અને કર્મના ફળો આપે છે. તે પણ આત્માને નથી ભ્રાંતિ કોઈ. સૂક્ષ્મમાં એક ઘર કરી ગયેલું કારણ એ છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે અને એ ભાવ આપણો રહી ગયેલો હોય છે અંદર. તો એના બદલે મેરે અપને સિવા કુછ ના હૈ. માયાની ઉપાધિ વાળો ઈશ્વર પણ એમાં ખતમ થઈ જાય પોતાના આત્મસત્તામાં. અને આપણું હોવું જે છે પછી કોઈ લકીરી નથી એવી ફકીરી બની ગઈ છે. કોઈ જીવનમાં પ્રશ્ન નથી એવું કૃષ્ણનું સ્વરૂપ છે એવું આપણું થઈ ગયું છે. તો એ મુક્ત ગગનનું મસ્ત પંખી આકાશમાં ઉડતું હોય છે પાંખોથી, એ આનંદની એવી મુક્તતા આપણી નથી થતી. તો એ આત્માના ભાવમાં એ મુક્તતા આપણને અનુભવાય. મુક્તિના ઘણા પ્રકારો કીધા છે. એક સાલોક્ય મુક્તિ એટલે ભગવાનના લોકમાં રહેવાનું, વૈકુંઠમાં રહેવાનું. વૈકુંઠ અને ભગવાનના લોક એ કોઈ હિમાલયમાં એક ખૂણા ઉપર કે કોઈ પહાડ ઉપર એની જગ્યા છે એવું નથી. એનું સરનામું ક્યાં છે? ભગવાનનું. ભગવાનના લોકમાં રહેવું એટલે સદા બહાર, સદાય સાથે, ઓતપ્રોત છે બધામાં સૃષ્ટિમાં. એ સાલોક્ય મુક્તિ છે, ભગવાનના લોકમાં જ રહેવું. બીજી છે સારૂપ્ય મુક્તિ એટલે ભગવાન જેવું જ રૂપ પ્રાપ્ત થવું. તો ભગવાન કેવો છે? જે જેવો માને છે તેવો છે. મૂર્તિ રૂપે કૃષ્ણને માને છે તો કૃષ્ણ રૂપે છે. મીરાએ કૃષ્ણને માન્યો તો એના રૂપધારી છે ભગવાન. સચ્ચિદાનંદ રૂપે માનીએ, નિર્વિકલ્પ છે, નિરાકાર છે તો એવો છે. પણ ભક્ત છે એ ભગવાનના રૂપમાં ઓતપ્રોત થાય છે. ભગવાન જેવું રૂપ પોતે ધારણ કરી લે છે. તે છે સારૂપ્ય મુક્તિ. અને ભગવાનની એકદમ સાથે નજીક રહેતા હોય, દ્રૌપદી છે અને અર્જુન છે, આ બે બહુ લાભ લીધો કૃષ્ણ ભગવાનના સાથે રહેવાનો. એકદમ ભગવાનથી નજીક રહેવાનો જે આનંદ છે તો એ આનંદ મેળવવાનો. એ આનંદ આપણને મળતો હોય અને જે મહેસૂસ થતું હોય તે આપણી સામીપ્ય મુક્તિ છે. અને સાયુજ્ય મુક્તિ એટલે ભગવાન અને આત્મા પોતે હું બે ના રહે, એક થઈ ગયા, મર્જ થઈ ગયું એકબીજામાં, એકતા થઈ જવી કે જ્યાં પોતાનામાં અને ભગવાનમાં દ્વૈતનો અહેસાસ પણ નથી રહેતો. અને જે આપણે અનુભવીએ છીએ કે હું આત્મા રૂપે અને મારા સિવાય બીજું કાંઈ નથી, જીવાત્માની અને બ્રહ્મની એકતા થઈ જાય ત્યાં, તે સાયુજ્ય મુક્તિ છે. એટલે સાલોક્ય એટલે ભગવાનના ધામમાં, સામીપ્ય એટલે ભગવાનની નજીક, સારૂપ્ય એટલે ભગવાન જેવું રૂપ, અને સાયુજ્ય એટલે ભગવાનમાં લય, આપણો પોતાનો વિલય. પણ પરમ અધિકારી જે છે એને સધો મુક્તિ છે. તરત જ હાલ જ આત્મદશા સાધી લેવી, તે સધો મુક્તિ. બધી મુક્તિઓમાં અર્ક છે એનું આ, અને એ જ્ઞાનથી થાય છે સધો મુક્તિ. અને તે નિર્ગુણ છે કે સગુણ છે તો એક રૂપે છે, નોખી નથી. सब मूर्ति राम की लेकिन प्रगट मूर्ति काम की. તો આવું આપણું મુક્ત દશાનું પોતાનું હોવું, એને આપણે આપણા જીવનમાં મહેસૂસ કરીએ. તેમાં દરેકને દરેકની ભાવના પ્રમાણે
એ મુક્તિ મહેસૂસ થાય છે. એટલે ભગવાન એમાં મુખ્ય ચિત્તનો જે વિક્ષેપ દૂર કરી અને આ જીવને ભગવાન તરફ વાળવાનો છે. જે મોક્ષ માટેનો પુરુષાર્થ મુખ્ય છે તે આ છે કે ચિત્તનો વિક્ષેપ ભાવ એટલે પરમાત્માના બદલે બીજું બધું જોવું, જગત દાખલ થઈ જવું. તો એ વિક્ષેપ ભાવ, બીજાપણો, દ્વૈત બધા દૂર કરી અને ભગવાન તરફ આ જીવને વાળવાનો. એટલે દરેકની પોતાની ચોઈસ નોખી નોખી હોય છે. કોઈને મૂર્તિની પૂજા ગમે છે, કોઈને પ્રાણાયામથી શાંતિ થાય છે એ ગમે છે, કોઈને ધ્યાન ગમે છે, કોઈને જપ ગમે છે, કોઈને ઓમકાર ગમે છે, કોઈને લોક સેવા ગમે છે. પણ જ્યાં જ્યાં જે કાંઈ કરે છે ત્યાં ભગવાનનું અસ્તિત્વ માની અને ભગવાનની ઉપાસના માનીને કરે છે. ભલે પ્રાણાયામ કરે, મૂર્તિની પૂજા કરીએ કે ધ્યાન કરીએ, જપ કરીએ, ઓમકાર કરીએ, સેવા કરીએ, પણ એમાં વિશેષ સેવામાં એક મોટો લાભ છે કે અહંકાર જલ્દી ઓગળે છે. શરણાનંદજી કહેતા કે જગ કી સેવા ખોજ अपनी प्रीत राम से कीजिए, जिंदगी का राज है ये जान कर लीजिए. તો રામ કી પ્રીત કેવી રીતે થાય? તો જગત તિરોહિત થઈ જાય એટલે રામ જ બધે દેખાય. અહંકાર ઓગળે છે ત્યારે જગત રહેતું નથી, બીજું કાંઈ રહેતું નથી, જીવનો ભાવ નથી રહેતો. અને વસ્તુ એ હકીકતમાં ભગવાન સિવાય બીજું કાંઈ નથી. એટલે ખરી રીતે ભગવાનની મૂર્તિ જે એ પણ ચિદરૂપ છે, ચેતન છે. ભલે કૃષ્ણની મૂર્તિ મૂકી હોય, પથ્થર હોય, પણ એ ચેતન રૂપે છે. તો એમાં ભગવાનની મૂર્તિ ચેતન છે, તો એમાં જડપણું છે એ અધ્યસ્ત છે. જડપણામાં ચેતન અધ્યસ્ત નથી, જડપણું અધ્યસ્ત છે. અને એને પરમાત્મા રૂપે, ચેતન રૂપે સતત આપણી આંખો દ્વારા જોતા રહીએ, વિચાર દ્વારા પરમાત્માનું ચૈતન્ય મહેસૂસ કરતા રહીએ, તો એ મૂર્તિમાં અધ્યસ્ત રહેલું જડપણું છે કે જેને પથ્થર છે એ પથ્થર દૂર થઈ જાય છે અને પરમાત્મા એમાં આપણને દેખાવા લાગે છે. જડપણું તિરોહિત થઈ જાય છે. ચેતનનો આવિર્ભાવ થઈ જાય છે એમાં, જળ મૂર્તિમાં. એ અચેતન દેખાતી પથ્થરની મૂર્તિનું તત્વ એ પણ વિશ્વ રૂપે છે. આખા વિશ્વનો અધિપતિ એક જગ્યાએ અનુભવવાનો છે, એનું નામ મૂર્તિ પૂજા. કોઈને સેવા કરવામાં પોતાનામાં રાગદેશ ઊભા થવાનો સંભવ રહે છે. કેમ કે માણસની સેવા કરવામાં આપણે જે માણસને જોઈએ છીએ ત્યાં એનું શરીર દેખાય છે, એના મળમૂત્ર દેખાય છે, એની આદતો દેખાય છે, એની ચેતના અશુદ્ધ છે એવું પણ દેખાય છે. એટલે એ દેહધારી શરીરમાં કે પશુના શરીરમાં પરમાત્મા પૂજ્ય જે છે એને માનવો છે એમાં ડિસ્ટર્બ થાય છે થોડી, કારણ કે શરીરનો ભાવ આવે છે. એટલે પથ્થરની મૂર્તિ બનાવવાનું કારણ એ છે કે પરમાત્મા દરેક હૃદયમાં, દરેક શરીરોમાં, દરેક પ્રાણીઓમાં છે, એને બદલે પથ્થરમાં પ્રતિષ્ઠિત કરો એટલે શરીરનો ભાવ વચ્ચે ડિસ્ટર્બ ના કરે. જે મૂર્તિ પૂજાની શરૂઆત કરી હશે એ કેટલું વિચારી કરેલી છે. અને મૂર્તિ પૂજા છે એ ખાલી કોઈ પથ્થરની પૂજા નથી, પરફેક્ટ સાયન્સ છે, વિજ્ઞાન છે. જ્યારે ચેતનની પ્રાણ પ્રતિષ્ઠા આપણે પોતે હૃદયથી ભાવથી કરીએ છીએ પથ્થરની અંદર, અને એ ભાવમાં ડૂબી જઈએ છીએ એટલે મનમાં એક પરિણામ ઊભું થાય છે. મનમાં સેન્સિટિવિટી, પ્રજ્ઞનશીલતા, પાવરફુલ સામર્થ્ય ઊભું થાય છે. જગતને બાદ કરવા માટેનું સામર્થ્ય એ મૂર્તિ પૂજાથી થાય છે. પણ કેટલાકને મૂર્તિ પૂજા ફાવે છે અને ત્યાં જ્યારે પરમાત્મા સાક્ષાત છે માની
અને ભક્તનો ભાવ વધે છે ત્યાં પણ ભગવાન એ મૂર્તિની અંદર ભગવાન રૂપે વ્યક્ત થઈ જાય છે. આવી રીતે આપણો ભાવ છે એ આપણને અનુભવ આપે છે. તો જેમ બાળકમાં બાળકપણું અધ્યસ્ત છે અને બાળકને ભગવાન માનીને જે એની સેવા કરે છે, તો એની દ્રષ્ટિએ ધીરે 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 એનું બાળકપણું છે એ તિરોહિત થાય છે. પરમાત્મા જોવાની આદત અને ટેવ વધારવાની છે. બધા જગતમાં આસપાસ આકાશમાં ઘાસચાસની પાસ બધે વિશ્વપતિનો વાસ, તો બધે પરમાત્મા દેખાય એવા ચશ્મા કેવી રીતે પહેરવા? તો આ એની રીત છે કે જે દેખાય છે એ રૂપને, નામને, ગુણને તિરોહિત કરી અને આત્મા ભાવની પ્રતિષ્ઠા કરવાની છે. દરેકમાં બધામાં પરમાત્મા જોવાની ટેવ કરવાની છે. અને જ્યારે જ્યારે જે પણ દેખાય છે, બાળકપણું દેખાય છે, યુવાનપણું દેખાય છે, કમિશનરપણું દેખાય છે, જગતપણું દેખાય છે, પ્રાણીપણું દેખાય છે, બધાના જે અધ્યાસ કરીને ઊભા થયેલા છે એ તિરોહિત થાય જ્યારે બધામાં પરમાત્મા જોવાની આદત ચાલુ કરીએ ત્યારે, અને બધામાં ભગવાન અનુભવવામાં આવે છે. એટલે કોઈકને એવું લાગે છે કે પથ્થરને શું માથું પટકવાનું, જળ પથ્થરની પૂજા કરવી, એના બદલે સમાજ સેવા કરવી સારી, લોક સેવા કરવી સારી, હરિજનોની સેવા કરવી. એટલે આવું કરવાથી ભગવાનનું પૂજન પણ થાય છે. તો એમાં એ થાય છે કે બીજાને પણ એ ભાવ અને એના કારણે ઊભા થતા જે સહજતા અને સમત્વ ભાવ જે છે એનો લાભ આખા સમાજને મળે છે. કારણ કે જેની સેવા કરવા જાય છે સેવાદારી, એ જગ કી સેવા, ત્યાં ખોજ અપની કરવાની છે. અપની એટલે સમાજને અથવા હરિજનોને, કે જેને જેની સેવા કરીએ છીએ તે જેની સેવા કરીએ છીએ તે દેવની મૂર્તિ છે, એ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે એમ માનીએ છીએ. એટલે ખોજ અપની. જ્યારે નજરિયો આપણા રૂપે થઈ જાય, આત્મા રૂપે થઈ જાય બીજામાં, ત્યારે આપણી ખોજ થઈ જાય. બધે હું જ મારા રૂપે દેખાવ. એટલે હાથી મેં તું મોટો, કીડી મેં તું છોટો, મહાવત બનકર માથે બેઠો, હાકણવારો તું કો તું. બધે એક આત્મભાવનું દર્શન થાય. અને એ જે દેવની પ્રતિષ્ઠા કરીએ બીજામાં, પરમાત્મા માનીએ છીએ અને જેની સેવા થાય છે, તો એ ટાઈપનું એને ફળ મળે છે. જે ટાઈમે બીજાને દેવ માન્યો છે અને બીજો નથી, તો એ ટાઈમે ભગવત ભાવ આપણો ટકે છે ટેમ્પરરી. અને વિશેષ રૂપે એવી સેવાની આદત પડવાથી પરમેનન્ટ પરમાત્મા મળી જાય છે આપણને. બધે ક્યાંય ભૂલાતો નથી, બધા રૂપે પરમાત્મા મળી જાય છે. એટલે ભગવત ભાવ થોડો વખત પણ ભગવત ભાવ ટકે છે અને જેની સેવા થાય છે એના તરફથી પણ સામે વાહવા થતી હોય છે કે ના, અમને આનંદ મળ્યો, બહુ સારું થયું કે આટલા મોટા મહાપુરુષો બધા છે છતાં અમારી પાસે આવીને બેસે છે, અમારી સાથે ખાય છે, પીવે છે. અમે તો સામાન્ય માણસો છીએ એટલે એમનામાં ઉત્સાહ જાગે છે. પણ ક્યાંક ક્યાંક એવું પણ બને છે કે આપણે બધાને ભગવાન માનીએ છીએ, પણ એ લોકો કોઈ ઈર્ષા કરે, આપણો દ્વેષ કરે, કોઈ એમ કે એવું લાગે કે ભાઈ અમારો કિલ્લો અહીંયા છીનવાઈ જશે, આ લોકોને અહીંયા પેસવા નથી દેવા. એટલે નિંદા કરનારા નીકળે, એમાંથી લોકેશણા ઊભી થાય, વાહ વાહ કરીને પૂજા કરનારા ઊભા થાય. તો સતત આ બધું કરતા 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 આત્મભાવના બદલે લૌકિક ભાવના પેસી જાય. ટેમ્પરરી આપણે પરમાત્મા નથી, આત્મા નથી, પરમેનન્ટ પરમાત્મા છીએ. એટલે પાર્ટ ટાઈમ પ્રિસ્ટહુડ એવું નહીં, સાત બેસીએ ત્યાં સુધી યોગી નહીં, સતતમ યોગી બનવાનું છે. એટલે અને જ્યારે ભક્તિનું માધ્યમ આપણે સ્વીકારીએ છીએ અને ભક્તિમાં આગળ વધારવા માટે ઈશ્વર પરમાત્મા એની સેવામાં વિઘ્નો નાખે છે. કારણ કે એનું મુખ્ય એક જ લક્ષ્ય છે કે એણે જે બીજ રોપ્યું છે એ જીવાત્માએ એને ભગવાન તરફ વળવું છે.
અને દરેક જીવાત્માઓએ જે ઈચ્છા કરી છે એ ઈશ્વર એની પૂર્તિ કરે છે. એટલે ભગવાન ભક્તિમાં આગળ વધારવા માટે ભગવાન એની સેવામાં વિઘ્ન નાખી પરીક્ષા પણ કરે, બહુ કરે. અને જો વિઘ્ન નાખે નહીં તો ભક્ત ત્યાં લોકેશનામાં વિતેશનામાં અટકી જાય ત્યાં. એટલે વિઘ્ન જરૂરી છે, પરમાત્મા એટલા માટે નાખે છે. તો ભગવાનને દેહ નથી, ઇન્દ્રિયો નથી, અને જે જીવોનું તે નિયમન કરે છે, એનું પાલન કરે છે, પોષણ કરે છે, તો એ એના દેહ અને ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. પરમાત્મા આપણા દેહનો ને આપણી ઇન્દ્રિયોનો અંદર રહીને પરમાત્મા એ મન સાથેનો બધાનો કબજો એ લઈ લે છે. અને એ દેહ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી એના કર્મ પ્રમાણે, એની નિષ્ઠા પ્રમાણે, સાધકની સેવકની નિષ્ઠા પ્રમાણે એને એ ફળ આપે છે ઈશ્વર. એવા સંજોગો ઊભા કરીને આપે છે. એટલે પરમાત્મા કહે છે કે તસ્યામ અહમ ન પ્રણશ્યામી, હું તને રેઢો મૂકતો નથી, તું આગળ તો ચાલ નિષ્ઠા કરીને, હું તને આગળ પકડીને છેક મારા સુધી પહોંચાડીશ. એટલે જીવ પોતે વ્યવહારમાં જેને જીવ કહેવામાં આવે છે, વ્યવહાર પૂર્ણ, તો તે ઉપાધિથી બંધાઈ ગયેલો હોવાથી બધે જીવના ભાવથી બધાયમાં એકરૂપ નથી રહી શકતો. કારણ કે પોતે પોતાની સીમિતતા સ્વીકારી છે, ઉપાધિ દેહની સ્વીકારી લીધી છે, અજ્ઞાનની સ્વીકારી છે. એટલે 5.5 ફૂટનો પોતે પોતાને દેખાય છે. તો આખી પૃથ્વી ઉપર પોતે નથી રહી શકતો, આખી પૃથ્વીનું નિયમન ના કરી શકે. પોતાના શરીરને પણ જીવ બરાબર જો આપણે નિયમમાં રાખી નથી શકતો, તો પછી બધાને ક્યાંથી રાખી શકે? તો ભક્તને ભગવાનની જે ભાવથી ઉપાસના કરીએ એ મુજબનું ફળ મળતું હોય છે. અને બીજા પ્રકારની ઉપાસનાનું ફળ એને મળતું નથી. જે સેવાના ભાવથી ઉપાસના કરે છે તો એનું ફળ અલગ છે. મૂર્તિ પૂજાથી ઉપાસના કરે છે તો એનું ફળ અલગ છે. માળાથી, જપથી, કીર્તનથી, તીર્થયાત્રાથી, જે જે કંઈ સાધનોનો ઉપયોગ થાય છે ઉપાસના માટે, દરેકના ફળ નોખા નોખા છે. પણ એક ફળ એવું છે કે જે સમાન છે, કે બધાને અહંકારનો લય કરવાનો છે, મોળો કરવાનો છે, સહજતા દાખલ કરવાની છે. અને એ સહજતાવાળો અહંકાર બધાનો મટી ગયેલો છે, એનું એક રૂપ છે. બધાનું હરખું મટવું હોય છે. એટલે આપણી ભક્તિ બરાબર થાય છે કે નહીં, અને ભક્તિ વધે છે કે નહીં, એનું પણ એક લક્ષણ છે. કે જેમ જમતી વખતે આપણે જેટલું જમાય છે એટલા પ્રમાણમાં આપણે જમીએ છીએ તો એક સાથે શાંતિ મળે છે, જમ્યા પછીની તૃપ્તિ. એક રોટલી ખાઈએ એટલે 15% તૃપ્તિ મળી, આનંદ મળ્યો, અને બીજી રોટલી ખાધી એટલે વધારે મળ્યો, ત્રીજી વધારે મળ્યો. પણ આનંદનું સ્વરૂપ એક છે. પૂર્ણ આપણને માફક આવતું જેટલું ભોજન લઈ લઈએ છીએ કે જેનાથી શરીરનું પોષણ થાય છે, તો એટલા પ્રમાણમાં જેટલું જમાય એટલા પ્રમાણમાં એક સાથે શાંતિ મળે છે. કેમ કે શરીરનું જેમ પોષણ થતું જાય છે, પ્રાણને ખોરાક મળતો જાય છે અને ભૂખ મટતી જાય છે, એમ ભક્તિ જેટલા પ્રમાણમાં વધે એટલા પ્રમાણમાં એક સાથે આત્મજ્ઞાન થવું જોઈએ. અને સંસારના સુખમાં જે વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ એ પ્રમાણે ભક્તિ વધે એ પ્રમાણે. પણ એવું બનતું નથી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ બંને ભક્તિમાં વધઘટ હોય છે. એટલે તો ભાગવતમાં પેલું દ્રષ્ટાંત આવે છે કે ભક્તિ રડતી હતી, પૂછ્યું કે મારા 2 દીકરાઓ ઘરડિયા થઈ ગયા છે, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે હું અત્યારે જુવાન છું અને મારા 2 દીકરાઓ ઘરડા બની ગયા છે. એટલે જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ રડતી છે, ભાગવતમાં બતાવ્યું આપણને.
તો એ શું બતાવ્યું છે કે સાચા ઉત્તમ ભક્તના લક્ષણમાં મુખ્ય લક્ષણ એ છે કે બધામાં આત્માને અને બધા અથવા ભગવાનને જોવું, બધે આત્માને અને ભગવાનને જોવું, અને આત્મામાં અને ભગવાનમાં બધાને જોવાનું, બધામાં આત્મા અને ભગવાન જોવાનો, અને આત્મા અને ભગવાન બધામાં જોવાનું. હવે એના માટે તો પૂર્ણ વૈરાગ્ય અને પૂર્ણ વિવેક અને જ્ઞાન હોય તો આ શક્ય બને છે. તો જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે, પૂરું ફળ આપતી નથી. તો બધામાં ભગવાન જોવાનું અને બધું ભગવાનમાં છે એમ જોવાનું. યો મેં પશ્યતિ સર્વત્ર સર્વચ્છમય પશ્યતિ, જે મને બધે જોવે છે અને જે બધું મારામાં છે એવું જોવે છે. તસ્યામ અહમ ન પ્રણશ્યામી, તો તે મારાથી ઓતપ્રોત થઈ ગયો, સમજો નોખો નથી રહ્યો ને એને પછી હું નોખો કરતો જ નથી કોઈ દિવસ. આવું આપણું જોવું થઈ ગયું કે બધે પોતાને જોવો અને બધું પોતાનામાં જોવો. તો ભક્તની ભક્તિ ઉત્તમ પ્રકારની હોય છે, મધ્યમ પ્રકારની હોય છે અને કનિષ્ઠ ભક્તિ હોય છે. તો ભક્તિ એક છે પણ ભક્ત અલગ અલગ છે પોતે. એટલે જેવો જે ઈશ્વરમાં પ્રેમ અને એના ભક્તો સાથે મિત્રતા, એટલે નાના ઉપર કૃપા અને દ્વેષ કરનારની ઉપેક્ષા, આ જે કરે છે ને એ મધ્યમ ભક્ત છે. સામાન્ય વ્યક્તિ છે એના ઉપર કૃપા કરે અને જે એની દ્વેષ કરે છે એની ઉપેક્ષા કરે કે ના ભાઈ તારું કામ નથી, તું અહીં જરૂર નથી તારી. તો એમાં પરમાત્મા જોવામાં ફેરફાર થઈ ગયો, તે મધ્યમ ભક્ત છે. કેમ કે એનામાં થોડી ભેદ બુદ્ધિ ઊભી રહી ગયેલી છે. અને જે ફક્ત મૂર્તિ પૂજા કરતા હોય પણ બીજા પ્રત્યે કામ ક્રોધ કરવાનો વખત આવે તો તે કરી નાખે, ધડાક દઈ કામ ક્રોધ કરી નાખે. એટલે સંકોચ એના ગુણો એવા છે કે કામ ક્રોધ થઈ જતો હોય, પણ ધીરે 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 મૂર્તિમાં ચેતનની પ્રતિષ્ઠા થાય અને પોતે એકરૂપ થઈ જાય છે મૂર્તિની. તો એ વખતે કામ ક્રોધ આવતો હોય એ વખતે પછી સંકોચ ચાલુ થઈ જાય. તો એ થોડી જાગ્રત ભક્તનું લક્ષણ છે. પણ જો સંકોચ પામે નહીં અને કામ ક્રોધ ન હોય અને બીજામાં ના હૃદયમાં રહેલા ભગવાનને માને નહીં, તો એ હલકા પ્રકારનો ભક્ત છે, થોડો પ્રાકૃત ભક્ત છે. પોતાની સત્તા જ માન્ય કરવાની છે અને બીજાને અડધૂત કરવાના છે, એનામાં ભગવાનની સત્તા છે એ સ્વીકાર ના કરે. અંદરથી કરુણાનો ભાવ રહેવો જોઈએ બહુ. એટલે પ્રહલાદની તમે જુઓ, નરસિંહ અવતાર થયો છે ત્યારે એવું ભયંકર એનું રૂપ હતું કે બધા બીઈ ગયા હતા. અરે સાક્ષાત લક્ષ્મીજી પણ કોપાયમાન થઈ ગયા હતા નરસિંહ અવતારનું રૂપ ભગવાનને જોયા એ રૂપે. એટલે પણ પહેલાં તો એકદમ શાંત હતો. તો પહેલાં તે ભગવાનને કીધું કે હું તમારા આવા ભયંકર રૂપથી હું કાંઈ બીતો નથી, કારણ કે હું તમે બે એક છીએ હું જાણું છું. આ તો તમે વિશેષ રૂપ ધારણ કર્યું છે અને દેખાડો દીધો છે રાક્ષસોને મારવા માટે, એના કરતાં વિકરાળ રૂપ તમે ઊભું કર્યું છે, પણ હું બિયાતો નથી. પણ પહેલાં તે કીધું કે આ સંસારના વિષયોથી બીક લાગે છે મને, ક્યાં એમાં હું ભટકાઈ ના જાઉં. તમારાથી કોઈ બીક લાગતી નથી. એટલે ઉપાધિ સાથે જે આપણો ઉપાસક છે એને એકદમ ભેદ બુદ્ધિ જતી નથી. અંદર એ સંસ્કાર છે દેહ તરીકેનો અને જગત સાચું છે મિથ્યા ઠર્યું નથી, તો એ સોપાધિક બ્રહ્મનો ઉપાસક પોતે ઉપાસક સોપાધિક છે, બ્રહ્મ સોપાધિક નથી. તો એકદમ ભેદ બુદ્ધિ જતી નથી. એટલે એને એવા સાધકોને એવા ભક્તોને કર્મો ચાલુ રાખવો, કર્મોનો ત્યાગ નહીં કરવો. એને કર્મનું સ્વરૂપ જે છે એ ત્યાગવા જેવું નથી, પણ એનું ફળ ત્યાગવાનું છે કર્મનો. એટલે ભગવાને કીધું કે કર્મણા અધિકાર હસ્તે મા ફલે શું કદાચ, કર્મમાં તારો અધિકાર છે
પણ ફળની પ્રાપ્તિમાં તારો અધિકાર નથી. કોના માટે કીધું છે કે મોટા ભાગે ભેદ બુદ્ધિના ઉપાસકો છે, અભેદતા નિર્માણ થઈ નથી, એટલે કર્મમાં અધિકાર તારો બંધ છે એવું ભગવાન કે તો બધું આ પૃથ્વી ઉપરનું સંચાલન બગડી જાય. લોકો એ આળસુ થઈને કંઈ કરવાનું નથી એમ કરી અને ઘણું બધું અધોગતિ ઊભી થઈ જાય સંસારમાં. એટલે ભગવાને એ શબ્દ કાઢ્યો છે કે કર્મણે વાધિકાર હસ્તે માં ફલેશું. કદાચ જેને ભેદ બુદ્ધિ સતત રહે છે એના માટે કર્મને છોડવાનું નથી, પણ એના ફળને છોડવાનું છે. અને જ્ઞાની પૂર્ણ જ્ઞાની છે એને કર્મય છોડવાનું છે, કર્તાને છોડવાનું છે, ફળને પણ છોડવાનું છે. ફક્ત પોતાની પ્રતિષ્ઠા ત્યાં રહે છે કે મારા સિવાય કાંઈ નથી. અને એ વખતે એ જે છે એ નિરુપાધિક બ્રહ્મ છે અને ઉપાસક પણ નિરુપાધિક બની ગયું. જેણે કર્મ છોડ્યું, કર્તાપણું છોડ્યું અને ફળ પણ છોડ્યું. અને એ કહે છે કે કર્તા છૂટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. એટલે ભગવાન અભેદ બુદ્ધિ જે છે નિરુપાધિક બ્રહ્મ ઉપાસકને કર્મનું સ્વરૂપે ત્યાગવાનું છે, કર્મનું ફળે ત્યાગવાનું છે. અને ત્યાં ફક્ત મેરે અપને સિવા કુછ નાહી, અને જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની. એટલે અભેદ બુદ્ધિ, પોતાના સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. એને પરાણે મહેનત કરે તો જગતનો નોખો ભાવ એનામાં દાખલ થઈ શકતો નથી. આવી તેલ ભારવત બ્રહ્માકાર વૃત્તિ. અને બ્રહ્મ કેવો હોવું તો વિભુ નભ સમ, આકાશ જેવો વ્યાપક, બધે ઠોસ ભરેલો. જો આકાશની અંદર આપણે બધા બેઠા છીએ તો આકાશ ઓતપ્રોત છે. આપણી નોખી જગ્યાની જરૂર નથી પડતી. એક રૂમમાં આકાશ છે તો એની અંદર સોફા, ખુરશી, 2-5 માણસો બધા ભર્યા હોય તો એ રૂમને મોટો કરવો પડતો નથી, કારણ કે જ્યાં આકાશ છે ત્યાં આપણે સમાઈ જઈએ છીએ. તો પછી આકાશ છે કે આપણે છીએ? એક માણસ છે એ બીજા માણસને જોડે બેસાડવો હોય તો જગ્યા કરવી પડે કે ભાઈ આગો ખસ, મને ફાવતું નથી. આકાશને જગ્યા જ કરવી પડતી નથી કે ભાઈ તમે સોફો ઘડીક વાર બહાર રાખો પછી અંદર લાવજો, મારું મોટું જગ્યા થાય. પછી હાલ જગ્યા નથી, ફૂલ સ્ટોપ છે. આવું આકાશે ના કીધું. તો પોતાનું હોવું જે છે, આમાં હજારો આકાશો બ્રહ્માંડો પોતાની અંદર સમાયેલા છે. એટલે કીધું કે યો મેં પશ્યતિ સર્વત્ર, બધે મને જોવે અને બધું મારામાં છે ઓતપ્રોત. આકાશ બધામાં ઓતપ્રોત છે, એવી રીતે જોવું. તો એવા સાધકને કહેવામાં આવે તો આ ગાય જાય છે એની આરપાર જતા રહો, કે છું જ આરપાર જવાનું નથી. ગાયની આરપાર ઓતપ્રોત છું, આકાશની જેમ જ. ગાયનું આવું જ આવું છે, પણ મારું તો હોવું છે ત્યાં ઓતપ્રોત. તો કેવો છું એ? સર્વરૂપા અને સદા આલેપા. જ્યાં જોવું ત્યાં પરમાત્માનું દર્શન થાય એવી અભેદતા બુદ્ધિની અંદર નિર્માણ થઈ જાય. બીજા પણ દેખાય તો તે ભેદ છે, અને એકત્વતા સદાય ત્યાં તે અભેદતા છે. એટલે ઉપાસકને થોડો આગળ વધે છે તો એને કર્મથી પણ મુક્તિ લઈ લેવાની છે કે કાંઈ કર્મો નથી, ફરજોય નથી. આ પણ એક સ્થિતિ છે અવધૂતની. મારા તારા કોઈ નથી. પોતાના 2-4 બાળકો હતા તો આખા જગતના બાળકો પોતાના કરી લીધા. તો આવી મુક્તિ જે છે એ સદો મુક્તિ જે છે એ જ્ઞાનથી મળે છે. એનું ફળ કાંઈ છે જ નહીં, સામે આવતું જ નથી ફળ, કારણ કે કરતા નથી, કર્મ નથી. દ્રશ્ય દ્રષ્ટા દર્શન મટી પરિણામે પરખાય, ત્યારે પ્રભુ તને સાક્ષાત અનુભવાય. અને એ દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન આવું કેમ દર્શાતું નથી, અનુભવ થતો નથી? તો ત્યાં હું ઊભો છું. જ્યારે હું ના રહે, હું છે એ પ્રભુમાં સમાઈ જાય, લય થઈ જાય જીવનો બ્રહ્મમાં, ત્યારે મને સાક્ષાત દર્શન થઈ જાય છે. બધે સબર ભરેલો હું છું
બધું મારામાં ખાલી પ્રતીતિ માત્ર છે. મારામાંથી કેટલાય સમુદ્રમાંથી જેમ તરંગો ઉત્પન્ન થાય છે, મોજા ઉછળે છે, પરપોટા આવે છે, બુદબુદા થાય છે, પણ એની અંદર સદાય સમુદ્ર કે છે પાણી રૂપે હું જ રહેલો છું. તો આવું પોતાનું હોવું જે છે એ ફળ જે છે એ ફળ પોતાનું જે ફળ મેળવવાનું છે કે જ્યાં જીવાત્માનો બ્રહ્મ સાથે લય થઈ ગયો છે, બીજું રહ્યું જ નથી. ભગવાન હું તારા માટે છું, તો આ તો કર્મયોગી કે છે. સેવક એમ કહે છે ભગવાન હું તારા માટે છું. ભગવાન તું મારો છે તે ભક્તનો શબ્દ છે, અને ભગવાન હું અને તું એક છીએ તે જ્ઞાની કહી શકે. ભગવાન હું તારા માટે છું, ભગવાન હું તારો છું, અને ભગવાન તું અને હું એક છીએ. એટલે હનુમાનજીએ કીધું કે હું દાસ રૂપે પણ આ રીતે છું, પણ આત્મરૂપે ભગવાન હું અને તમે બંને એક છીએ. તો જ્ઞાનીને જીવ જગત ખોટા લાગે છે અને ભક્તને થોડા સાચા લાગે છે. અને એનું એ કારણથી જ્ઞાન માર્ગનું મુખ્ય સાધન વૈરાગ્ય છે, અને ભક્તિ માર્ગનું મુખ્ય સાધન છે તે શરણાગતિ છે. પોતાને તન મન ધન સાથે સમર્પિત કરી દેવું, અસ્તિત્વને ગુરુદેવને, સાકાર હોય કે નિરાકાર હોય. એટલે ભક્તને જ્ઞાન માર્ગમાં જે છે અધિકારી, એના માટે વૈરાગ્ય, દ્રઢ વૈરાગ્ય, પાવરફુલ વૈરાગ્ય જેવું છે. અને ભક્તિ માર્ગનું મુખ્ય સાધન છે શરણાગતિ. અને પછી છેવટનું જે પરમ મુમુક્ષુનું સાધન છે જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય. એ ક્યાંક આપણને કર્મયોગી જેવા દેખાતો, ભગવાન હું તારા માટે છું. વાવાઝોડાની જેમ શંકરાચાર્ય 36 વર્ષની ઉંમરમાં દેહ શાંત થઈ ગયો, પણ આખા 4 મઠોની સ્થાપના કરી અને જગતને આધ્યાત્મ માટે કરીને હલાવી દીધું, આખું જાગતું કરી નાખ્યું. તો એ કર્મયોગી છે શંકરાચાર્ય. અને જ્યારે મૈયાની ઉપાસના કરતા 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 એ સ્તોત્ર લખે છે ત્યારે એ ભક્ત છે. ભગવાન તું મારો છે એ ભક્ત, અને ભગવાન તું હું એક છીએ. તો એક જે પરમાત્માને ધારણ કરેલો ભક્ત છે એમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ ત્રણેય ઉત્કૃષ્ટ રીતે ઝળકતા હોય છે. ભગવાનની સાથે એકતા આપણી થઈ જાય છે, અને એકતા થતાં બીજા જીવ અને જગત એ બધાની સાથે સહજ રીતે એકતા થઈ જાય છે. બીજું કાંઈ નથી, બીજું થયું નથી, થવાનું નથી. આવી પરમ પોતાનું દર્શન અને એવું જગતનું અદર્શન એમાં પોતાનામાં, એ બંને ઘટના કેટલી પોતાની નિષ્ઠાથી ઘટે. ટૂંકમાં ભગવાનથી નોખું કાંઈ નથી, અને પરમાત્માને જે ભાવથી જે ચાહે છે એ ભાવથી પરમાત્મા પામે છે. પ્રભુ મૂર્ત દેખી જીન જૈસી, જેવી મૂર્તિ દેખી એવી ફળ એને પ્રાપ્ત કર્યું. પણ શરણાગતિ કરનારો ભક્ત છે તો શરણાગતિ રાખવી એમાં જીવ કંઈ વધારે કરતો નથી. એ એની ફરજ છે, એની ભાવના રાખે છે કે ભાઈ મારી ફરજથી હું કરું છું. જો એવી ભાવના ફરજ તરીકેની ના રાખે તો એ ભક્તિ એની મટી જાય. એટલે મૂર્તિ પૂજા, ભક્તિ, કર્મયોગ કરીએ, સેવા કરીએ, અભ્યાસ યોગ કરીએ કે વૈરાગ્ય હોય, બધી ઉપાસનાઓનું છેલ્લું ફળ છે કે જેની ઉપાસના કરીએ છીએ, જેના માટે કરીએ છીએ એના રૂપે થઈ જાય. ઉપાસના ઉપાસ્ય રૂપે થવા માટે છે. એટલે ભગવાન ભક્તને એવું લાગે કે અનુગ્રહ કરે છે મારા ઉપર, અને જ્ઞાની ભક્તો હોય તો એને એમ લાગે કે આખા જગતમાં એ પોતાની કરુણા રેલાવે છે. જ્ઞાની ભક્ત એ ભગવાનનો અનુગ્રહ માગતો નથી, પોતાની કરુણા આખા જગતમાંથી રેલાવે છે.
મૂળ વાત એ છે કે ગમે તે ઉપાસના કરીએ અંદરથી આપણી કર્તૃત્વ બુદ્ધિ અને અવિદ્યા એ બંને દૂર થવા જોઈએ. એટલે મૂળ અવિદ્યા જ્યાં સુધી નિવૃત્ત થતી નથી સંસ્કારમાંથી હું પણ મારા પણ હજુ જોઈએ છે એનો અડકવા આ અવિદ્યાના કારણે છે. હું છું, મારા છે, મારું કોવરાઈ ગયું ને હજુ મારે કંઈક જોશે. એટલે હાલે ડોલે રોજ રમકડા નિત નિત રમતું માંડે. આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે, ઝઘડે છે. ગમ્યા, અણગમો થયો, દુઃખ લાગ્યું, સમાધાન કર્યું, તો કર્તૃત્વ બુદ્ધિ છૂટતી નથી જ્યાં સુધી અવિદ્યા નિવૃત્ત થતી નથી ત્યાં સુધી. એટલે શરણાગતિની સાથે સાથે જ્ઞાન વૈરાગ્ય હોય, બધું જ હોય સાથે સાથે તો કાર્ય સિદ્ધિ મળે છે. ને આપણે પોતાનો જેમ જેમ મહેસૂસ કરી શકીએ છીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ